આવા ઘણા બધા વ્યક્તિઓની ફરિયાદ છે. અમુક ઘણા એમ પણ આવે કે બેંકમાં જાય છે, બેંકમાં ડાયરેક્ટ રૂપિયા ભરે છે, રૂપિયા નડે છે, રૂપિયા પોતાના નામનું ખાતું, આ બધું અમારામાં હોતું નથી અને અમે કોઈ ગણતા પણ નથી. ઘણા બધા પ્રોબ્લેમ, ઘણા જૂના પણ પ્રોબ્લેમ બધા છે. ઘણીવાર દીક્ષા છે કીધું મારે એમને કપડાં પહેર્યા હોય, ફરી પાછા કપડાં ક્યાં ને ક્યાં કરી લે, આજે અહીંયા હોય કાલે બિહારમાં હોય, આવું પણ બનતું હોય. એટલે આમને અમે સાધુ ક્યાં માગતા નથી, સાધુ તો નથી, પણ આ જે સજ્જનતા પણ ન કહેવાય કે આ પવિત્ર ગિરાજ ઉપર અમે પણ બધી મર્યાદાઓ, અમારા અન્ય બધી મર્યાદા સાચવતા હોય અને બિલકુલ બેફામ મર્યાદા બધી એ બહુ જ सागर समुदाय में आज चरित्र ले आज 50 साल मेरे हो गया. 50 साल के अंदर भी कई ऐसे ऊंचा नीचा देख लिया है मैंने. और ये जो महाराज साहब यहाँ पर है, ये पालिताना में भी 3-3 वक्त प्रसंग बन गया है और थाने में भी 3-3 वक्त जाकर आया है. 3-3 वक्त जाकर पालिताना में. हाँ, महाराज साहब का पूरे अनुभव है, आचार्य महाराज साहब का सब अनुभव है. तो कहने का मतलब क्या, उसके आचार विचार में साधुपना में बिल्कुल जग्गता नहीं है. और अनेक वक्त दीक्षा लिया, अनेक वक्त दीक्षा छोड़ा. आज ना तारीखे कोई उसने दीक्षा दिया नहीं है. और आज कपड़ा पहन करके साधु का वेश में पहन करके साधु का नाम का कलंक कर रहा है. ये अपने स्पष्ट है. और बाकी तो महाराज साहब बहुत बता दिया, आप महाराज साहब भी बता दिया, ज़्यादा हमको बोलने का नहीं है. लेकिन एक शब्द के अंदर आपको समझ लेना, ये साधु का आचार में नहीं. हाँ, ये तो खबर पड़ी ना. हमें खबर पड़ी. એમને અંધારામાં રાખીને હું થતું હતું. હવે એમને ખ્યાલ આવે છે. આપે પણ એ દિવસે કીધું ને કે ભાઈ આ આવું હોય તો અમારો ઉપાસમાં નથી. આપણે વાત કરી. સરસ, બરાબર, સરસ. મારું નામ કેશુભાઈ ગઢવી લોચવાળા. અત્યાર સુધીમાં મેં 10,000 માણસોને લોચ કરેલા છે. અને આજે ગુરુ મહારાજ અમારે વિરાટ સાગમાં પાર્ષકી સાગમાં જે અંદર બોલે ઘરમાં થઈ એમાં વિરાટ સાગમાં હાવ નિર્દોષ છે. વિરાટ સાગરમાં આવું કોઈ કૃત્ય કરતા જ નથી કોઈ દિવસ. કારણ કે અમે એમાં માણસો છીએ. અમારે તો એ કેટલું રાખે છે, તો એ સાધુ તો ના રાખે. અને સાધુ નાલાયક છે એક નંબરનો. ઘણી વાર મેં એને આ ગામમાં બધી ગામ જોયું, જ્યાં જો તો ગાડીઓ બેસી ફરતો હોય છે. અને કોઈ દિવસ જે મારા સાગરે બન્યો એ તદ્દન જૂઠી વાત છે. પાર્શ્વકીર્તિ સાગર મહારાજ અને ગામે ગામ ઘણી વાર જોઉં છું. એને કેટલી વાર મારી સામે કપડાં પહેરાવે અમે નજરે જોઈ છે. અને એટીએમમાં પૈસા અમે નજરે જોયું કે એટીએમમાં પોતે ગયા અને પોતે અત્યારે નાખીને પૈસા કાઢ્યા છે. એ પણ પ્રૂફ છે અમારી પાસે.